કલેક્ટર કચેરીમાં યોજાયેલી વિડિયો કોન્ફરન્સમાં બે મહત્વની બાબત અંગે સમીક્ષા કરાઈ। આજ રોજ વન વિભાગ દ્વારા યોજાયેલી વિડિયો કોન્ફરન્સમાં મુખ્યત્વે બે બાબતની સમીક્ષા કરાઈ હતી, જેમાં ભારતીય વન સંરક્ષણ અધિનિયમ હેઠળ જે વિવિધ દરખાસ્તોની સમીક્ષા તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંગેની સમીક્ષા કરાઈ હતી, જેમાં માહિતી ચેરપર્સન હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ મિસ્ટર કુલદીપ દ્વારા અપાઈ હતી। આજની જે વિડિયો કોન્ફરન્સનું આયોજન થયું હતું એમાં મુખ્ય બે બાબતની આજે સમીક્ષા થઈ। એક તો ભારતીય વન સંરક્ષણ અધિનિયમ હેઠળ જે વિવિધ દરખાસ્તો ની સમીક્ષા થઈ અને બીજું ઇન્ફોર્મેશન ટેકનોલોજી બાબતે જે કંઈ કામગીરી છે। સામાન્ય રીતે દર મહિને ગાંધીનગર ખાતે આનો રિવ્યુ થતો જ હોય છે, પરંતુ માર્ચનો મહિનો છે અને અધિકારીઓને છેક ત્યાં સુધી લાંબા ન થવું પડે એટલા માટે વિડીયો કોન્ફરન્સથી આ રિવ્યુ કરવામાં આવ્યું છે। સર, ખાસ કરીને વાત કરીએ ટેકનોલોજીને લઈને, ઇન્ફોર્મેશન ટેકનોલોજી લઈને ડિપાર્ટમેન્ટ શું કામગીરી કરી રહ્યું છે અત્યારે? ઇન્ફોર્મેશન ટેકનોલોજી હેઠળ વિવિધ મોડ્યુલ્સ તૈયાર કરવામાં આવેલા છે, જેથી કરીને વિભાગની જે રોજબરોજની જે કામગીરી છે એ કામગીરીને સોફ્ટ ફોર્મમાં એટલે કે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં કન્વર્ટ કરીને એને વધારે અસરકારકતાથી લાગુ કરી શકાય, એનું વ્યવસ્થિત રીતે મોનિટરિંગ